સુરતમાં 126 કરોડનું ફુલેકું ફેલાવનાર ઠગને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ધનંજય બારડને ઝડપી લીધો છે। 26 કંપનીમાં એને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને પછી ફુલેકું ફેરવી અને ઉઠમણું કરીને નીકળી ગયો હતો। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર મારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। મનીષ, 126 કરોડનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે। આ ઠગ ધનંજય ક્યાંથી પકડાયો, કેવી રીતે પકડાયો અને અત્યાર સુધીમાં કેટલા લોકોને લૂંટ્યા છે એને? बिल्कुल बात करिए तो सूरत शहर अंदर एक स्कीम आपवामां आवी हती। अलग अलग जे कहेवाय के इन्वेस्टमेंट कराव्या हता अने आ तमाम जे लोकोए छे ते ऑफिस खोली हती अने तमाम जे लोकोनी पासे इन्वेस्टमेंट कराव्या हता अने जे कहेवाय के 126 करोड़ रुपया जेटला रोकाण करावीने त्यारबाद जे ऑफिसने तारू मारी अने फरार थई गया हता। समग्र मामले अगाऊ 6 जेटला आरोपीओने झड़पी पाडवामां आव्या हता, परंतु मुख्य जे आरोपी हतो जे छेल्ला 3 वर्षथी फरार हतो त्यारे क्राइम ब्रांचनी अलग अलग टीम बनावी हती अने क्राइम ब्रांचने बातमी मળી હતી કે તે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીની અંદર સંતાયેલો છે। પોલીસે તાત્કાલિક અસરથી ત્યાં આગળ રેડ કરી હતી અને આ ઠગબાજને ઝડપી પાડી। એટલે કહેવાય કે સુરત શહેરમાં જે રીતના જે કરોડો રૂપિયાની ઠગબાજી કરીને લોકો ફરાર થઈ જતા હોય છે અને લોકોના જે રૂપિયા છે તે ખાઈ ચાવ કરી જતા હોય છે, ત્યારે આવા જ એક શખ્સને ફરીથી સુરતે ઝડપી પાડ્યો છે, જેને 126 કરોડ રૂપિયાનું ફૂલકું ફેરવ્યું હતું। જી નુપુર।